જૂનાગઢને લઈને પાકિસ્તાને ફરી એકવાર ઝેર ઓક્યું છે। જૂનાગઢને લઈને પાકિસ્તાને વાહિયાત દાવો કર્યો છે। જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો, આ વાહિયાત દાવો પાકિસ્તાન કરી રહ્યું છે। પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ઝેર ઓક્યું છે। પાકિસ્તાનના વિદેશ કાર્યાલયની પ્રવક્તા મુમતાઝ જહરા બલુચે ગુજરાતના જૂનાગઢનો મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે જૂનાગઢ પર ભારતે ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે। એટલું જ નહીં, મુમતાઝ જહરાએ આરોપ લગાવ્યો કે જૂનાગઢના મુદ્દા પર પાકિસ્તાનનું નીતિગત નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે। વર્ષ 1948માં જૂનાગઢ પાકિસ્તાનને મળી ગયું હતું અને ભારતે ગેરકાયદેસર કબજો કર્યો છે, જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય માનદંડોનું ઉલ્લંઘન હોવાનો પણ દાવો કર્યો છે। વધુમાં મુમતાઝ બલુચે કહ્યું કે રાજનીતિક અને કૂટનીતિક મંચથી પાકિસ્તાન જૂનાગઢનો મુદ્દો ઉઠાવતું રહે છે અને આ મુદ્દે અમે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છી રહ્યા છીએ। પાકિસ્તાનનું એમ પણ કહેવું છે કે જૂનાગઢના મુદ્દાને કાશ્મીરની જેમ વણ ઉકેલાયા એજન્ડામાં માનવામાં આવે। જો કે આ તમામ દાવાની વચ્ચે જૂનાગઢમાં 20 ફેબ્રુઆરી 1948ના રોજ લોકમત યોજાયો હતો, જેમાં નોંધાયેલા 2,01,457 મતદારમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું, જેમાં પાકિસ્તાનને માત્ર 91 વોટ મળ્યા હતા। આ વિશે વાતચીત કરવા માટે ઇતિહાસકાર રિઝવાન કાદરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રિઝવાનભાઈ, જૂનાગઢને લઈ અને પાકિસ્તાન ફરી એકવાર ઝેર ઓકી રહ્યું છે, જે દાવા કરવામાં આવી રહ્યા છે, કેટલા પોકળ છે? પાકિસ્તાન એની ઓળખ માટે હર હંમેશા જાણીતું છે। સડેલા ઉજળા શેરડીના જેની અંદર કોઈ રસકસ ના હોય એવી થોડા દિવસે એ રજૂ કરે છે, કારણ એના પોતાના દેશમાં જ સમસ્યાઓ, લોકો ભૂખમરો ઝેલી રહ્યા છે, ખૂબ જ ભાવ વધારો છે, એટલે લોકોનું ધ્યાન બીજે વાળવા માટે, ડાયવર્ટ કરવા માટે આપના વાહિયાત નિવેદનો કરે છે। એને પણ ખબર છે કે કેવા એના હાલ થયા હતા અને અનેક વખત યુદ્ધમાં પરાસ્ત થયેલ પાકિસ્તાન એને હેસિયત બતાવી દેવામાં આવી। જૂનાગઢમાં પણ જ્યારે જન્મ લેવામાં આવ્યો હતો ત્યારે પાકિસ્તાનમાં જોડાવાના સમર્થકો માત્ર ને માત્ર 91 લોકો હતા, ત્યારે લગભગ 2 લાખની આસપાસના લોકોએ સમર્થન કર્યું હતું કે અમે ભારતીય સંઘ સાથે જોડાવા માંગીએ છીએ। અને જે નવાબ જે હતો કે પાકિસ્તાન સાથે જોડાવવું એને માટે ભૂલ ભરેલો નિર્ણય છે, જવું તો બાલ બચ્ચાઓ સાથે અને જે કામ ચલાવ સરકાર બનાવવામાં આરતી હુકુમતના સેનાનીઓએ બહુ આપણે કહી શકીએ એ રીતના જૂનાગઢ રાજ્યનો એમણે એ સમયે આઝાદી પછી તરત કબજો લીધો હતો। એટલે હવે અસ્થાને છે, પણ પાકિસ્તાન એકની એક વાત રજૂ કરીને લોકોને ડાયવર્ટ કરે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો એકની એક વાત રજૂ કરી અને લોકોને ડાયવર્ટ કરવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે। ઇતિહાસકાર પ્રોફેસર વિશાલ જોશી પણ આપણી સાથે જોડાયા છે। જોશી સાહેબ, જે દાવો અત્યારે હવે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે, ફરી એકવાર પાકિસ્તાન જે જૂનાગઢને લઈને દાવાઓ કરી રહ્યું છે, કેટલા પોકળ છે આ દાવાઓ? આ દાવાઓ તદ્દન વાહિયાત છે। વાહિયાત એટલા માટે છે કે ખુદ જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ 8મી નવેમ્બર 1947ના રોજ રાત્રે 9 કલાકે પ્રાદેશિક કમિશનર નીલમ બુચને જૂનાગઢ ભારત સંઘમાં જોડાય છે એવો પત્ર આપ્યો, શરણાગતિ સ્વીકારી અને એ પોતે જૂનાગઢ છોડીને જતા રહે છે। એને એવી માંગણી કરેલી કે અમે જૂનાગઢને આરતી હુકુમતને નહીં સોંપીએ પણ ભારત સરકારને સોંપશું, અને ઈ માંગણી જે છે ઈ પણ આપણા સચિવ વીપી મેનને સ્વીકારી અને શાહનવાઝ ભુટ્ટોએ શરણાગતિનો પત્ર જે છે ઈ આપણા પ્રાદેશિક કમિશનર નીલમ બુચને 8 નવેમ્બરે જ આપી દીધો હતો અને પછી જૂનાગઢ છોડીને જતા રહે છે। ત્યારબાદ 20મી ફેબ્રુઆરી 1948ના રોજ લોકમત લેવામાં આવ્યો। બહુ મોટી સંખ્યામાં 7 જેટલા સ્થળો ઉપર લોકમત લેવાનો, જેમાં મોટા ભાગના લોકોએ ભારત સાથેનું જોડાણ સ્વીકાર્યું। માત્ર ને માત્ર 130 મત
પાકિસ્તાન સાથે જોડાવાના પડ્યા હતા. આમ કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો પણ અને લોકશાહીમાં લોકમતની દ્રષ્ટિએ જોઈએ તો પણ પાકિસ્તાનનો આ દાવો જે છે એ સંપૂર્ણ વાહિયાત છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. વાહિયાત દાવાઓ ફરી એકવાર પાકિસ્તાન જૂનાગઢને લઈને કરી રહ્યું છે. પાકિસ્તાનનો લાડલો નવાબ ત્યાંથી રાતોરાત ભાગ્યો હતો. ઓકાત ભૂલી અને પાકિસ્તાન ફરી એકવાર બફાટ કરી રહ્યું છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે તેવી વાત કરવામાં આવી રહી છે. જૂનાગઢને લઈને પાકિસ્તાન ફરી એકવાર આ ઝેર ઓકી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે, પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે. કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે, ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે, એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું ઇન્ડિયાની વિરુદ્ધમાં હોય, પછી જૂનાગઢ હોય, એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેય બીજે દોરવાનું કામ કરે છે. જૂનાગઢ એ ભારતનો અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જૂનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ હતા એને મતદાન કરી અને જૂનાગઢની અંદર ભારતની અંદર જૂનાગઢને રાખવાનું કામ કર્યું હતું. એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય, બીમાર થઈ ગયા હોય, તો એમને વિનંતી છે કે પહેલાં તમારું ત્યાં ઈલાજ કરાવો અને ઈલાજ કરાવીને જુઓ. દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા ન કરો. તમારા દેશની અંદર લઘુમતી સમાજ પીટાઈ રહ્યો છે. આજે જૂનાગઢ આવીને જોવો છો તો એ લઘુમતી સમાજ એક ભાઈચારા સાથે અને આદરપૂર્વક રહી રહ્યો છે. એટલે આ દેશની અંદર એ સુરક્ષિત છે. તમારા દેશની અંદર તમે લઘુમતી પણ મુસલમાનો પણ સુરક્ષિત નથી એ દેશની અંદર એને જૂનાગઢની વાતો કરે છે. એટલે એમની માનસિક સ્થિતિ જ ખરાબ છે. બીજું કંઈ એમના વિચારવા જેવું નથી. અને અમે જ્યાં બગડેલી વિષય હોય ત્યાં એની વાતમાં પણ જવાબ આપવાનો પણ યોગ્ય દેખાય.